Hello students, hope you all are doing well. Previously આપણે તમારું યુનિટ 3 પ્રોબ્લેમ્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન કન્ટેક્સ્ટ ઇન્ડિયા બરાબર ઓર ઇન કન્ટેક્સ્ટ ઓફ ઇન્ડિયા એની અંદર ફર્સ્ટ ચેપ્ટર આપણે ડિસ્કસ કરતા હતા ઇન્ડિયા એઝ અ ડેવલપિંગ કન્ટ્રી બરાબર. એમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર ડિસ્કસ કર્યું ઇન્ડિયા એઝ અ ડેવલપિંગ કન્ટ્રી. હવે સી પ્રીવિયસલી આપણે એના કેરેક્ટરિસ્ટિક્સ જોયેલા બરાબર. એ બી બહુ ઇફેક્ટિવ વેની અંદર કેરેક્ટરિસ્ટિક્સ જે છે એના ઉપર આપણે ફોકસ કરેલું. ફાઇન. એન્ડ ધેન આપણે એ વસ્તુ પણ જોઈ લીધેલી કે ભાઈ કેવા કેવા નોર્મલી જે છે એ ડેવલપિંગ ઇકોનોમીના કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. પછી આપણે આ દરેક કેરેક્ટરિસ્ટિક્સ કે જે લિસ્ટેડ આઉટ હતા ને જે આપણે એમને બ્રીફલી ડિસ્કસ કર્યા હતા એ વસ્તુને ઇન ડિટેલ જે છે એ ડિસ્કસ કરવાના હતા બરાબર. જેમાં આપણે ઇન્ક્રીઝ ઇન નેશનલ ઇન્કમ, ઇન્ક્રીઝ ઇન પર કેપિટા ઇન્કમ, ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ સ્ટ્રક્ચરલ ચેન્જીસ ઇન ધ ઇકોનોમી એન્ડ ડ્યુઅલ ઇકોનોમી અહીંયા સુધી એઝ વેલ એઝ આ ઇકોનોમિક ડેવલપમેન્ટ થ્રુ મિક્સ ઇકોનોમી અહીંયા સુધી આપણે ડિસ્કસ કરેલું. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધ નેક્સ્ટ પાર્ટ સચ એઝ લિબરલ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. તમને એમ થતું હશે કે મેડમ આવી બધી વસ્તુ આપણે પ્રીવિયસલી પણ સ્ટડી કરેલી છે. ના, આપણે પ્રીવિયસલી જે સ્ટડી કરેલું હતું એ ઇન ફોર્મેટ ઓફ હિસ્ટ્રી સ્ટડી કરેલું હતું. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પર્ટિક્યુલર વી કેન સે દેટ કે આપણે આ વસ્તુને ઇન ડિટેલ જોઈએ છીએ. ફાઇન. લેટસ ફોકસ ઓન પહેલાં તમને આ 8 વસ્તુ જે છે એ હું તમને સમજાવી દઉં છું. 8 લિસ્ટેડ આઉટ થિંગ્સ. પછી આપણે 3 પેરામીટર્સ A, B and C લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશનને જે છે એ ઇન ડિટેલ ડિસ્કસ કરવાના છે. સો એ અકોર્ડિંગ ટુ વર્કઆઉટ કરશું. ફાઇન. લેટસ ફોકસ ઓન ટુ દેટ પાર્ટ. ફર્સ્ટ તમને કીધું છે કે ઓલ ધી ઇન્ડસ્ટ્રીઝ એક્સેપ્ટ 18 were exempted from the license and registration. લાયસન્સ રાજ વોઝ રિમૂવ બરાબર. આપણે લિબરલ પોલિસી ક્યારથી અપનાવી? તમને એવું લાગતું હશે કે આ 1991ની વાત છે. ના, આ 1991ની વાત નથી. આ લાયસન્સ રાજ રિમૂવ થયું ને ત્યારની વાત છે. અને લાયસન્સ રાજ અપ્રોક્સિમેટલી 1978 થી 80 સુધીના ટાઈમ પીરિયડમાં લાયસન્સ રાજ રિમૂવ કરવામાં આવ્યું હતું. જેમાં એ લોકોએ 18 જેટલી જે છે એ વસ્તુઓ પોતાના હાથમાં રાખી. જેમાં હું તમને બધું તો લિસ્ટ આઉટ નહીં કરી શકું, બટ અમુક વસ્તુ હું તમને કહી શકું છું કે ભાઈ માઇનિંગ એક્ટિવિટી એટલે કે ખાણમાંથી ખનિજ તત્વો કાઢવાની એક્ટિવિટી, કોલ એન્ડ ઇગ્નાઇટ જે છે માર્કેટમાં એ વસ્તુને તમારે કાઢવાથી લઈને લઈ આવવા સુધીની એક્ટિવિટી. ધેન કમ્સ ટુ ફાર્માસ્યુટિકલ્સ. અત્યારે દવાની એ બધી વસ્તુ ગવર્મેન્ટના હાથમાં હતી બરાબર. અત્યારે તો ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ કંપની તમે જોઈ શકો છો. ધેન રેલવે, ધેન આર્મ્સ એન્ડ એમ્યુનેશન, then atomic energy. Then we can say that the particular some or the other drugs as drugs એટલે પેલા ડ્રગ્સ નહીં હા, બટ કેવું તો કે માની લો કે અમુક પ્રકારની વિશિષ્ટ પ્રકારની દવાઓ જે છે કે જે ગવર્મેન્ટના જ હાથમાં હોવી જોઈએ એ બધી વસ્તુ એટલે ફાર્માસ્યુટિકલ આખું એના જ હાથમાં હતું. દેન કેમિકલ ઇન્ડસ્ટ્રી એન્ડ દેન હેવી ઇલેક્ટ્રિકલ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રી. આવી બધી 18 જાતની વસ્તુઓ હતી ને ત્યારે ગવર્મેન્ટના હાથમાં એણે રાખી. અને બાકીની અપ્રોક્સિમેટલી માની લો કે તમે 2356 જેટલી વસ્તુઓ જે છે એમાંથી એના લાયસન્સ રાજ જે છે એ રિમૂવ કરી નાખ્યું. હવે તમને એમ થાય કે મેડમ આ લાયસન્સ રાજ હતું તો શું આપણને વાંધો? તો દરેક નાની વસ્તુ, નાની મોટી વસ્તુ બનાવવા તમારે લાયસન્સ લેવું પડે. એન્ડ દેટ પ્રોસેસ વોઝ કમ્પલસરી એન્ડ પર્ટિક્યુલર વી કેન સે દેટ ધી મોનોટોનિયસ ટાસ્ક ફોર અસ. આપણા માટે જો તમારી કંપની ત્યારે એ ટાઈમ પીરિયડમાં ચાલુ કરવાની થઈ હોય તો એ ટાઈમ પીરિયડ માટે તમારે છે ને આના માટે બહુ બધી મહેનત કરવી પડે કોઈ પણ વસ્તુના લાયસન્સ જે છે એને લેવા માટે. ફાઇન. સો એ ફોર્મેશનની અંદર જો આપણે જઈએ છીએ તો લાયસન્સ રાજ એકદમ રિમૂવ કરી દીધું એ લોકોએ. ફાઇન. અને નેક્સ્ટ તમને કહે છે કે પ્રોવિઝન ફોર કમ્પલસરી રજિસ્ટ્રેશન વોઝ રિમૂવ. યસ, દરેક એટલે દરેક માની લો કે તમારે જે છે એ વસ્તુ નાની મોટી વસ્તુ માટે કમ્પલસરી રજિસ્ટ્રેશન કરાવડાવવું પડતું. એ રજિસ્ટ્રેશન એકદમ રિમૂવ થઈ ગયું. અને પછીથી એક એવો રૂલ આવ્યો, વી કેન સે દેટ ધીસ રૂલ વોઝ પર્ટિક્યુલરલી અપ્લાઇડ ઇન 1987 અથવા તો 86-87ની અંદર એ રૂલ તમને જે છે એ બતાવેલો છે બરાબર. બુકની અંદર કંઈ નથી, બટ હું તમને મારા સાઈડથી કહું છું. This is just for the sake of your knowledge. 1986-87ની સાલમાં કમ્પલસરી રજિસ્ટ્રેશન રિમૂવ કરી નાખ્યું. એટલે કમ્પલસરી રજિસ્ટ્રેશનમાં હકીકતમાં તમારે નાની મોટી બધી વસ્તુ બનાવવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જ પડે.
આ ટાઈમ પીરિયડ પછીથી 10 લાખ જેટલી પોપ્યુલેશન ધરાવતો વિસ્તાર હોય અને એમાં તમે જે કોઈ પણ બિઝનેસ ઓપરેટ કરવા માંગો છો તો તમારે ક્યાંય રજિસ્ટ્રેશન કરવું પડે નહીં. બાકી તો તમને આઈડિયા છે જ કે દરેક કંપનીનું એક રજિસ્ટ્રેશન તો કરવું જ પડે. તમારે જો જીએસટી જોતો હોય ને પ્રોપર વેની અંદર તમારો બિઝનેસ જ સ્ટાર્ટ કરવો હોય તોની વાત છે. Fine. So, provision for the compulsory registration was completely removed in 1986-87. Fine. Next, हमने क्या कि process of disinvestment was started in public enterprises. See, disinvestment ના context માં તમને કહું તો પેલા જે છે ને પ્રીવિયસલી જેટલી બી કંપનીઝ હતી ને એ અમુક શેર્સ બહાર પાડી અને એના હેઠળ જે છે એ ઓપરેટ કરવામાં આવેલી હતી. બરાબર? યસ ઓર નો? સો જ્યારે પણ એ વસ્તુ સ્ટાર્ટ કરવામાં આવી ત્યારે બધી ગવર્મેન્ટના હાથમાં હતી. એટલે કે ઓટોમેટિકલી એ બધી લિમિટેડ કંપની જ હોય. બરાબર? એ તો તમને આઈડિયા આવે ને કે ઓટોમેટિકલી એ બધી શેર બહાર પાડીને જે છે એ માની લો કે બનાવવામાં આવેલી કંપની હોય તો એ બધી પબ્લિક એન્ટરપ્રાઇઝના જ હાથમાં હતી. બધી વસ્તુ પબ્લિક ઇન ધ સેન્સ કે ગવર્મેન્ટના હાથમાં હતી. પછી ત્યાંથી એ લોકોએ ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. તમને ડિસઇન્વેસ્ટમેન્ટનો કન્સેપ્ટ કદાચ આઈડિયા નહીં હોય. લેટ મી ટેલ યુ. See, disinvestment refers to the taking out your investment from that particular unit. ડિસઇન્વેસ્ટમેન્ટનો મતલબ થાય અચ્છા હું 5 લાખ રૂપિયા કોઈની કંપનીની અંદર નાખું છું એઝ અ પાર્ટ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર? ઇન્વેસ્ટમેન્ટના પાર્ટ તરીકે હું નાખું છું. માની લો કે 5 લાખ રૂપિયા. હવે મને એવું લાગે છે કે હવે મારે કંપનીની અંદર કાંઈ જરૂરિયાત નથી અથવા તો મારી કંપનીની અંદર મને પોટેન્શિયલ બતાતું નથી. સો in that particular case this investment process takes place. એટલે કે ગવર્મેન્ટ એન્ટરપ્રાઇઝે પણ એવું જ કર્યું. બરાબર? પબ્લિક એન્ટરપ્રાઇઝે બધી જ વસ્તુ મોસ્ટ ઓફ ધી થિંગ્સમાંથી ડિસઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું. એટલે કે પોતાનો હિસ્સો લઈ લીધો અને વધારાનું જેટલું પણ કાંઈ પણ હતું એ પર્ટિક્યુલરલી પ્રાઇવેટ સેક્ટરના લોકોને આપી દીધું. બરાબર? ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી એ જેટલા પણ યુનિટ્સ હતા એ પ્રાઇવેટ સેક્ટરને આપી દીધા. જે લોકોની તાકાત હોય ખરીદવાની એ પૈસા દઈ અને એણે એ યુનિટ જે છે એ પરચેસ કરી લીધા. ફાઇન. ફ્રોમ ધી સાઇડ ઓફ પ્રાઇવેટ સેક્ટર. અને એ વસ્તુને પરચેસ કરી લીધી એટલે ઓટોમેટિકલી એનું મેનેજમેન્ટ બેસ્ટ થઈ ગયું. કારણ કે ખબર જ છે કે પ્રાઇવેટવાળા લોકોના પોતાના રિસોર્સિસ હોય અને એના જેટલા રિસોર્સિસ પોતાના હોય એ લોકોએ દરેક વસ્તુ ઉપર એફર્ટ કરતા હોય. અને આફ્ટર મેકિંગ ધોઝ એફર્ટ્સ ત્યારે તમે પબ્લિક એન્ટરપ્રાઇઝ જે છે એને તમે ફ્રૂટફુલ અથવા તો વી કેન સે ધી પ્રોફિટફુલ બનાવી શકો છો. ફાઇન. સો એ વેની અંદર જે છે એ ડિસઇન્વેસ્ટમેન્ટની જે છે શરૂઆત કરેલી છે. બરાબર? સો પર્ટિક્યુલર એ ટાઈમ પીરિયડની અંદર 1987થી લઈને પછી 1991 સુધી પબ્લિક એન્ટરપ્રાઇઝે દરેક જગ્યાએ ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું જેથી કરીને પોતાનો હિસ્સો કાઢી શકે અને પ્રાઇવેટવાળા એની અંદર પોતાનો હિસ્સો નાખી શકે. The reason behind this is that કે પ્રોડક્ટિવિટી વધારવી હતી પબ્લિક સેક્ટર. એમને તો વધે નહીં અને કોઈ મફતમાં કામ કરી ન દે. ભલે ને ગમે એવો સારો માણસ શું કામ ન હોય. બરાબર? ગમે એવો સારો માણસ શું કામ ન હોય, મફતમાં કામ ન કરી દે. અને હું તો તમને ચોખ્ખું જ કહું છું આ સિનારીઓ પ્રમાણે, અત્યારે કરંટ સિનારીઓ પ્રમાણે, વેન યુ આર ગુડ એટ સમથિંગ નેવર ડુ ઇટ ફોર ફ્રી. બરાબર? ક્યારેય એટલે ક્યારેય જીવનમાં નિયમ રાખો કે વેન એવર યુ આર ગુડ ઓર એક્સેલન્ટ એટ સમથિંગ નેવર ડુ ઇટ ફોર ફ્રી. ભાઈબંધની મદદ કરવા 1-2 વખત કામ કરી દઉં દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે એન્ડ દેટ ઇઝ કમ્પ્લીટલી વેલિડ ઓલ્સો કોઝ વી ઓલવેઝ સિકિંગ ધી હ્યુમન રિલેશન્સ. વી આર ધી હ્યુમન બીંગ્સ એન્ડ વી આર સિકિંગ હ્યુમન રિલેશન્સ ઇન ટર્મ્સ ઓફ ફ્રેન્ડ્સ, ઇન ટર્મ્સ ઓફ ફેમિલીઝ. ફાઇન. સો એ અલગ વસ્તુ છે ઇન ટર્મ્સ ઓફ રિલેશન્સ. બટ whenever you are good and or excellent at something never do it for free, never ever. કારણ કે લોકોને મફત, people are always freebies in the sense કે એ લોકોને હંમેશા મફતની વસ્તુ લેવામાં મજા જ આવતી હોય અને જેટલું તમે મફતની અંદર કામ કરી દેશો they will take you for granted. બરાબર? તો આપણે આ દુનિયાની અંદર ફોર ગ્રાન્ટેડ થવા માટે તો આવ્યા જ નથી એવું સમજીને ચાલવું પણ નહીં કે ફોર ગ્રાન્ટેડ કોઈ આપણને લેશે એન્ડ વી વિલ go for that thing. Fine. So this is my mantra. When you are good at something, never do it for free. Fine. Next તમને કહે છે કે in monopoly and restrictive trade practice certain exemptions were made. પહેલા ટાઈમ પીરિયડમાં એવું હતું કે જે વ્યક્તિ મોનોપોલીવાળી હોય એ મન પડે એ રીતે પોતાની રીતે જે છે એ કન્ટ્રીની અંદર કામકાજ કરતો હોય એની જ પોલિસી, એની જ પ્રાઇઝિંગ પોલિસી, એની જ એડવર્ટાઇઝમેન્ટ પોલિસી એ માર્કેટિંગ કરવામાં આવે કન્ટ્રીની અંદર. તો એ લોકોએ શું કર્યું હતું કે આ ટ્રેડ એન્ડ રિસ્ટ્રિક્ટિવ પ્રેક્ટિસીસની અંદર
અમુક વે સુધી એક્ઝમ્પશન્સ આપી દીધા. એટલે આપણી કન્ટ્રીમાં તો તમને આવું કે મોનોપોલીવાળું એન્વાયરમેન્ટ કે એવી કોઈ કંપની જે છે જોવા નહીં મળે, બટ વર્લ્ડ માર્કેટની અંદર અમુક એવી કંપની છે. ફાઇન. સો અહીંયા તો તમને નહીં જોવા મળે, બટ એ લોકોએ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એવી વસ્તુઓ કે ભાઈ એ ઇન્ડસ્ટ્રીની અંદર જલ્દીથી કોઈ વ્યક્તિ દાખલ ન થઈ શકે કે જલ્દીથી કોઈ વ્યક્તિ આવી ન શકે, આવી ટ્રેડ પ્રેક્ટિસીસ જે છે એ બંધ કરી દીધી એને. બરાબર, સિમ્પલેસ્ટ વેની અંદર એ લોકોએ બંધ કરી દીધી. નેક્સ્ટ તમને કહે છે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વોઝ એન્કરેજ્ડ. યસ, આપણે એ બાબતે છે ને બહુ જ એટલે બહુ પાછળ હતા અને હોવા જ જોઈએ એવી આપણી પરિસ્થિતિ હતી. કારણ કે કોઈ વ્યક્તિ વેપાર ધંધાના નામે પહેલાં જ આપણને એ લોકો આપણને ઓલરેડી જે છે આપણને ચીટ કરી ગયા હતા વેપાર ધંધાના નામે. સો આપણે એ વસ્તુ જે છે એના ઉપર માની લો કે ફોકસ નહોતા કરી શકતા કે ભાઈ ફોરેનર્સ લોકોને આવવા દેવા કે નહીં. બટ આફ્ટર 1991 ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એન્કરેજ કરવામાં આવ્યું, ફોરેનર્સ લોકોને આવવા દેવાના પણ આપણા રૂલ્સ રેગ્યુલેશન્સના અકોર્ડિંગ ટુ. ઇટ મીન્સ કે એ ટાઈમ પીરિયડની અંદર સેબી એઝ વેલ એઝ IRDA, એટલે IRDA એટલે તમે નામ સાંભળ્યું હશે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી છે. બરાબર. સો IRDA એઝ વેલ એઝ સેબી એન્ડ RBI ત્રણેય ભેગા થઈને અમુક એવા રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવ્યા કે જેના લીધે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ એન્કરેજ થાય અને આપણો ઇન્ટરેસ્ટ પણ જળવાઈ રહે. આપણો ઇન્ટરેસ્ટ કયા સેન્સની અંદર જળવાઈ રહે તો કે ભાઈ માની લો કે કહી શકાય કે ભાઈ એ લોકો આપણી કન્ટ્રીની અંદર આવે ને તો આપણા રૂલ્સ રેગ્યુલેશન્સ, લો ઓફ કોર્ટ જે છે એ આપણો લાગુ પડે. એટલે કે એ લોકોને કાંઈ પણ કેસ વેસ થાય છે તો એને અહીંયા આવવું પડે, આપણે અહીંયા નહીં જવાનું. બરાબર. સો અમુક આપણા ઇન્ટરેસ્ટ જળવાઈ રહે, આપણા નીતિ નિયમો એની અંદર લાગુ પડે, આપણા રૂલ્સ રેગ્યુલેશન્સ અકોર્ડિંગ ટુ એ લોકોને ચાલવાનું રહે, એવી વસ્તુ કરવામાં આવી. ફાઇન. નેક્સ્ટ કે છે કે ઇમ્પોર્ટ્સ ઓન કેપિટલ ગુડ્સ વોઝ સેન્કશન ઓટોમેટિકલી અંડર સર્ટેન કન્ડિશન્સ. બરાબર. અમુક કેપિટલ ગુડ્સ ઉપર કેપિટલ ગુડ્સનું ઇમ્પોર્ટ કરવા ઉપર એ લોકોએ જે છે એ ઇઝીનેસ કરી નાખી. પેલા ઇમ્પોર્ટ ડ્યુટી એ વસ્તુ ઉપર બહુ વધારે લેતા. ઓબ્વિયસલી ઇમ્પોર્ટ ડ્યુટી તમે વધારે લ્યો છો તો જે કોઈ પણ વ્યક્તિ મંગાવવાનું છે એને વધારે જ પૈસા બેસવાના છે. બટ આપણે પ્રીવિયસલી પણ જોયું કે કેપિટલ ગુડ્સની અંદર ક્યાં તો કે અહીંયા આપણે જોતા હતા. બરાબર, કે જ્યાં કેપિટલ ગુડ્સ બેઝિક કેપિટલ ઇન્ડસ્ટ્રી જે છે એને એન્કરેજ કરવામાં આવી. તો એ એન્કરેજ કરવા માટે એ લોકોએ કર્યું શું તો કે ભાઈ આવી રીતની વસ્તુઓ કરી અને અમુક કન્ડિશનના બેઝ ઉપર એ લોકોને ઇમ્પોર્ટ જે છે એ ઇઝી કરી નાખ્યો. અને સીધી વસ્તુ છે, ઇફ યુ આર ગોઈંગ ઓન ધી પાથ ઓફ વી કેન સે દેટ ધી સેલ્ફ રિલાયબિલિટી, ભલે આપણે સેલ્ફ રિલાયબિલિટી હજુ સુધી પણ લાવી નથી શક્યા, બટ વી આર મેકિંગ એફર્ટ્સ. These projects named Made in India, Make in India things and particularly Go Local વાળી જે કાંઈ પણ વસ્તુ છે, these concepts are based on the self reliability. બરાબર. તો એના માટે અમુક તો એવી વસ્તુ આપણે જોઈએ ને કે જે બહારથી મંગાવી પણ બધું તો અહીંયા અવેલેબલ ન હોય ને આપણી પાસે. ફાઇન. સો એ કેસની અંદર જે કાંઈ પણ છે એ કેપિટલ ગુડ્સના ઇમ્પોર્ટ ઉપર એ લોકોએ ઇઝીનેસ આપી દીધી. કેપિટલ ગુડ્સ એટલે મેં તમને સમજાવી દીધું એવી વસ્તુઓ કે મશીનરી કે જે બીજી વસ્તુના પ્રોડક્શન માટે યુઝ થતું હોય. ફાઇન. એવી વસ્તુઓ કે મશીનરીઝ કે જે બીજી વસ્તુના પ્રોડક્શન માટે યુઝ થઈ શકતું હોય. સો દેટ ઇઝ ધી થિંગ. એ વસ્તુ ઉપર કામકાજ કર્યું આ લોકોએ. આપણને એક એ ફાયદો થયો કે એ મશીનરી આવી તો આપણે વધારે લોકોને એમ્પ્લોયડ કરી શક્યા કે વધારે લોકોને એમ્પ્લોયમેન્ટ એના માટે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરી શક્યા. ફાઇન. સો વી કેન સે દેટ કે એ વસ્તુની અંદર આ લોકોએ ફોકસ કરેલું છે. નેક્સ્ટ તમને કહે છે કે સ્પેશિયલ પ્રોવિઝન વોઝ મેડ ફોર ધી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ. આપણી કન્ટ્રીની અંદર બધા એવા બિગ જાયન્ટ્સ નથી, બધા બિઝનેસીસ એવા બિગ જાયન્ટ્સ નથી કે જેને તમે એન્કરેજ કરો કે ના કરો ચાલે. કારણ કે મોસ્ટ ઓફ ધી પીપલ જે છે એ લોકો કોટેજ ઇન્ડસ્ટ્રી ઓર હોમ ઇન્ડસ્ટ્રીઝથી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય, જેને તમે ગૃહ ઉદ્યોગ અથવા તો માની લો કે નાના મોટા ઉદ્યોગ કહી શકો છો. બરાબર. કોટેજ ઇન્ડસ્ટ્રી તો પર્ટિક્યુલર રૂરલ એરિયાની અંદર તમને જોવા મળે એન્ડ ત્યાંથી જ એ વસ્તુ સ્ટાર્ટ થાય છે. સો એના ડેવલપમેન્ટ માટે એને એન્કરેજ કરવા માટે અમુક પ્રોવિઝન્સ જે છે એ બનાવવામાં આવી. એન્ડ ધો સ્પેશિયલ પ્રોવિઝન્સ particularly based on the we can say that the lending parameters and we can say that the minimization of restriction.
બરાબર. આ ડેવલપમેન્ટ કઈ રીતે કર્યું તો કે પહેલાં તો એ લોકોને સીડબી એસ્ટાબ્લિશ કરી. સીડબી એટલે હવે તમે જાણો છો કે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. સીડબીનું એસ્ટાબ્લિશમેન્ટ કરી અને ખાસ કરીને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ અને કોટેજ એન્ડ હોમ ઇન્ડસ્ટ્રીઝ જે છે એને લેન્ડિંગ આપવાનું એ લોકો સ્ટાર્ટ કર્યું. કારણ કે બિગ બિઝનેસ જાયન્ટની ઉપર ભરોસો કરીને બધા એને લોન આપતા હતા. ત્યાં તો તમે નોર્મલ બેંક્સ જે છે એ પણ એને લોન આપી શકે એટલી એબલ હતી, પણ આવા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝને કોણ આપત? તો એના માટે ગવર્મેન્ટે સીડબીનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું. એઝ વેલ એઝ તમે જાણો છો નાબાર્ડને એવી જેટલી પણ સંસ્થાઓ છે બરાબર કે જે કૃષિ ઉદ્યોગને રિલેટેડ વસ્તુ ઉપર કામ કરે છે, રૂરલ એરિયાઝની અંદર વસ્તુ ઉપર કામ કરે છે. પછી ગ્રામીણ બેન્કો વસાવવામાં આવી, કૃષિ બેન્કો વસાવવામાં આવી જે ખેતીવાડીને અને ગામડાના લોકોને એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવામાં હેલ્પ કરે. પણ શું એ વસ્તુ ઉપર ફોકસ કર્યું આ લોકોએ. લાસ્ટ તમને કહે છે કે લિબરલ પોલિસી અબાઉટ પ્લેસ એન્ડ લોકેશન વોઝ અનાઉન્સ્ડ. યસ, ઘણા બધા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ જે છે એનું એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું, જેનું નામ છે સેઝ. યુ પીપલ નો ધેટ સેઝ, બરાબર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ. હવે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ એસ્ટાબ્લિશ કરવા પાછળનું રીઝન એટલું હતું કે ભાઈ તમે જે છે એ લોકલ પબ્લિક જે છે એને નુકસાન પહોંચાડતા બંધ થઈ જાઓ અને ખાલી એ જગ્યાએ બધી જ ઇન્ડસ્ટ્રીઝ હોય એ જ લોકોને કામકાજ કરતી હોય અને એ જ લોકો એ વસ્તુ પર ફોકસ કરતી હોય. કારણ કે આવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે છે એ માની લો કે કેટેગરી વાઇઝ હોય કે ભાઈ આ વસ્તુની કેટેગરાઇઝેશન અકોર્ડિંગ ટુ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આ રહેશે. હું તમને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું તો હું તમને ઉદાહરણ નથી આપતી, બટ સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ એરિયાનું ઉદાહરણ તમને આપી શકું કે તમે અહીંયા પહેલાં જાઓ છો મેટ્રોડા તો ત્યાં પહેલાં 3 ગેટ આવે છે, બરાબર ને. મેટ્રોડાની અંદર પહેલાં 3 ગેટ આવે છે. એ ગેટની અંદર તમે અંદર જશો એટલે તમને જેટલી પણ છે એ અલગ અલગ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ જોવા મળશે. પછી તમે આ ગોંડલ ચોકડીએથી વટો તો ત્યાં બી તમને સાઈડમાં પેલો કિસાન ગેટની એવી બધી વસ્તુઓ જે જોવા મળે છે. ધીસ ઇઝ ઓલ્સો ધી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, બરાબર. સો જોવાની વસ્તુ એ છે કે ભાઈ તમે માની લો કે દરેક જગ્યાએ કદાચ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે છે એ તમે નો એસ્ટાબ્લિશ કરી શકતા હોય તો તમે આવા અમુક ઇન્ડસ્ટ્રીયલ ઝોન કરી નાખો. જેમાં આજે જીઆઈડીસી છે, શાપર જીઆઈડીસી છે, એઝ વેલ એઝ મેટોડા જીઆઈડીસી છે. એ 3 વસ્તુ એનો જ એક ભાગ છે. ફાઇન. સો આ ઉદ્યોગનગરની તમે જે જોઈ શકો છો અત્યારે હું તો ખાલી લોકલની વાત કરું છું, તમે આવું દરેક જગ્યાએ જોઈ શકો છો. દરેક રાજ્યની અંદર દરેક સિટીમાં મેજર જેટલા પણ મહાનગરો કહી શકાય એવા મેજર સિટીઝની અંદર તમને આવા જે છે ઇન્ડસ્ટ્રીયલ ઝોન જોવા મળશે. ફાઇન. શું કામ આવા ઇન્ડસ્ટ્રીયલ ઝોન બતાડતા હોય એ લોકો કે અથવા તો મૂકતા હોય તો કે તમને જે છે તમે ન તો લોકાલિટીને નુકસાન પહોંચાડો કે નહીં તો લોકલ પીપલ તમને નુકસાન પહોંચાડી શકે. કોઝ ઇટ ઇઝ ઓલવેઝ ધી બોથ ધી વેઝ, બરાબર. કોઈ વસ્તુ એક તરફા તો હોય નહીં, તો બંને વેઝની અંદર ના તો પેલી બિઝનેસને નુકસાન થાય, બિઝનેસ ફોર્મને, અને ના તો પેલી સોસાયટીને નુકસાન થાય. એ રીતે આવી દરેક વસ્તુ જે છે એ કરવામાં આવેલી છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે જે છે એ 8 પોઈન્ટ્સ જે છે ડિસ્કસ કર્યા લિબરલ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં. હવે તમારે આનો મેજર પાર્ટ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન ડિસ્કસ કરવાનું રહેશે, જે આપણે પર્ટિક્યુલર કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. અત્યારે આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.